તો સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 1.11 ફૂટ દૂર છે। હાલ 1.41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે ભયજનક સપાટી પર છે। કોઝવેની સપાટી 8.4 મીટર પર હતી। કોઝવેમાં 1.56 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। જળાશયમાં પાણીની સપાટી વધતા તંત્ર ચિંતામાં છે। હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારબાદ ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ઉકાઈ ડેમની જે સપાટી છે તે ભયજનક સપાટીથી માત્ર 1.11 ફૂટ દૂર છે, જેને કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત 1.41 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 343.89 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે। ભયજનક સપાટીની નજીક ઉકાઈ ડેમ પહોંચતાની સાથે તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં 1.41 લાખ ક્યુસેક પાણી જે રીતે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તાપી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ તાપી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કોઝવેએ પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી છે। હાલમાં જો કોઝવેની સપાટીની વાત કરીએ તો 8.4 મીટર ઉપર પહોંચી ગઈ છે, એટલે કે કોઝવેમાંથી પણ સતત 1.46 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હોય તે રીતના સુંદર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ તંત્રની ચિંતામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ઉકાઈ ડેમ પોતાની ભયજનક સપાટીથી ખૂબ જ નજીક છે। ત્યારે ભયજનક સપાટી મેન્ટેન કરવા માટે સતત તાપી નદીમાં જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ તંત્રની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।